કાર્તિકી માસની આસપાસનો આ સમય હતો. થોડી વાર પછી બંને છૂટા પડ્યા ત્યારે બંનેની આંખોમાં આંસુ હતા. એકને વિયોગના, બીજાને સંયોગના. ગોપાળ યોગીએ ગદગદ ભાવે કહ્યું, ભગવન, બહુ રાહ જોવરાવી. વર્ણી હસ્યા. તેમણે કહ્યું, તમારા જેવા યોગીને ખોળતો ખોળતો વન પર્વત ફરીને હું અહીં આવ્યો છું. ઘણા જોગી મળ્યા, કેટલાક ભોગી, કેટલાક રોગી, કેટલાક માની ને કેટલાક દંભી, પણ તમારા જેવા નિર્મળ અંતરના અરોગી પુરુષ મેં ક્યાંય જોયા નહીં. વર્ણીના શબ્દે શબ્દે અમૃત પીતા ગોપાળ યોગીને આ પ્રશસ્તિ સાંભળવી ન હતી. તે તો જોઈ જ રહ્યા હતા વર્ણીને. તેમના મુખમાંથી અમૃત સમા શબ્દોનું પાન કરતા તેમની કર્ણેન્દ્રિયને તૃપ્તિ થતી ન હતી. વર્ણી પણ બોલે જ જતા હતા. કોઈ સમર્થ ગુરુ તમને મળ્યા હશે, નહીં તો આવી યોગકળાની સિદ્ધિ પ્રાપ્ત ન થાય. નર નારાયણના આશ્રમ સુધી અમે યાત્રા કરી છે. અખંડ ધ્યાનમાં રહેતા ભગવાનની મૂર્તિ સાથે સંલગ્ન થયેલા ઘણા સિદ્ધો જોયા, પણ તમારા જેવા યોગી ક્યાંય ન જોયા. સિદ્ધો પાસે અમે ધ્યાન શીખ્યા, તમારી પાસે હવે યોગ શીખીશું. ગોપાળ યોગીને આનંદ થયો. યોગી પ્રવર આ વર્ણીને યોગ શીખવો હતો, જ્યારે ગોપાળ યોગીને તેમનું સાનિધ્ય જોઈતું હતું. મેળ મળી ગયો. ગોપાળ યોગીએ વર્ણીને પ્રથમ યોગના ગ્રંથનો અભ્યાસ કરાવ્યો. પછી હઠયોગની ક્રિયાઓ, જુદા જુદા 8 અંગ શીખવાડ્યા. વર્ણી તરત જ આ બધું શીખી જતા. મનુષ્ય ભાવના બધા જ ભાવો વર્ણીને સિદ્ધ હતા. તેથી તેવા ભાવમાં કદાચ કોઈ અટવાય તો માયાની જાળમાંથી નીકળી ન શકે. પરંતુ ગોપાળ યોગીને તો તેમના સ્વરૂપનું જ્ઞાન હતું. તેમની વાતોમાં ક્વચિત દિવ્ય ભાવના એવા શબ્દો સરી પડતા, તેથી તેમનું એ જ્ઞાન વિશેષ દ્રઢ થતું. બંને સાથે બેસીને કંદમૂળ જમતા. પાસે વસતા ગોવાળોએ ત્યાં ગાયોના વાડા કર્યા હતા. એક દિવસ તેમણે વર્ણીને કહ્યું, મહારાજ, અહીં વાઘ ચિત્તાની વસ્તી ઘણી છે. અમારી ગાયોના વાડામાં આવી ગાયોનો શિકાર કરી જાય છે. ગૌ માતાનો આ રીતે વધ થતો જોઈ અમને ઘણું દુઃખ થાય છે અને અમારું પશુધન ઓછું થાય છે. તેથી અમને નુકસાન પણ ઘણું જાય છે. અઠવાડિયામાં 2-3 વખત તો તેમનો હુમલો હોય જ. વર્ણીને આ સાંભળી દુઃખ થયું. તેમણે તેમને કહ્યું, તમે બીશો નહીં. વૃકોદરના પૌંડ્ર શંખનાદથી જેમ દુશ્મનોના અંતર ભેદાઈ ગયા હતા,